નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। જીએસઆરટીસીની અંદર અલગ અલગ વિભાગોની અંદર ભરતીઓ આવતી હોય છે। એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે ભરતી પ્રથમ તબક્કામાં આવી હતી કંડક્ટર અને ડ્રાઈવર, તો એ ભરતી પ્રક્રિયા હવે જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટને બધું પૂરું થવામાં છે। ત્યારે બીજી ભરતી જે છે જીએસઆરટીસી હેલ્પરની ભરતી છે એ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે અને તમારા બધાની ખૂબ જ ડિમાન્ડ હતી કે સાહેબ જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટેનો કોર્સ જલ્દીથી જલ્દી અમારા માટે તૈયાર કરીને લાવો। તો વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસીની અંદર હેલ્પરની જે ભરતી આવેલી છે આ હેલ્પરની ભરતીનો કોર્સ તમારા માટે સ્પેશિયલ લઈને આવી ગયો છું। વિડીયો એન્ડ સુધી જોજો, તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેવાની છે। વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારા બધાની માંગણી હતી કે સાહેબ જીએસઆરટીસી હેલ્પર માટે બુક એવી તૈયાર કરો કે આખા ગુજરાતની અંદર હજી સુધી જીએસઆરટીસી હેલ્પર માટેની બુક કોઈએ બનાવેલી નથી। તો સાહેબ આ બુક જીએસઆરટીસી હેલ્પરની બુકનું શું કરશું, ક્યાંથી માહિતી મેળવશું, બધી માહિતી આજના વિડીયોની અંદર તમને મળવાની છે। શરત એક છે કે વિડીયોના એન્ડ સુધી તમારે બન્યા રહેવાનું છે। અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ પ્રમાણે આપણે જે છે એ મુખ્યત્વે આ વિડીયોની અંદર કઈ કઈ માહિતીનો જે છે એ સમાવેશ કર્યો છે। તો અહીંયા ત્રણ વસ્તુ સૌથી અગત્યની છે। સૌથી પહેલાં છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે સાહેબ અમારે જે છે કોર્સ સાથે કંઈ લેવા દેવા નથી, યુટ્યુબની અંદર ફ્રીમાં અમને કોઈ વસ્તુ મળવી જોઈએ। તો તમારા માટે પહેલાં તો હેલ્પર જે છે, જે લોકો હેલ્પરની સ્પેશિયલી તૈયારી કરી રહ્યા છે, તો આવા હેલ્પરના સ્પેશિયલ વિડીયો એટલે કયા, તો તમને બધાને ખબર છે કે જે લોકોએ આઈટીઆઈ કરેલું છે, બરાબર। આમાં આઈટીઆઈ કરેલું છે અને અલગ અલગ કેટલા ટ્રેડની અંદર, તો કે અલગ અલગ 14 ટ્રેડની અંદર ભરતીઓ આવેલી છે। તો 14 ટ્રેડનું મટીરિયલ, બરાબર, 14 ટ્રેડનું મટીરિયલ પ્લસ એના જે વિડીયો છે, આ વિડીયોની હું તમને અત્યારે વાતચીત કરી રહ્યો છું। તો આ મટીરિયલ્સ અને આ વિડીયો જે છે એ તમને યુટ્યુબની અંદર જે છે એ ફ્રી MCQ સ્વરૂપે જે છે તે મળવાના છે, બરાબર। એ કઈ રીતે મળશે, ક્યારે મળશે, કયો વિડીયો ક્યારે આવશે, આ બધી માહિતી આજના સેશનની અંદર મેળવીશું। બીજું કે હેલ્પર માટેનો જે આપણે કોર્સ લોન્ચ કર્યો છે, તો હેલ્પર માટેનો કોર્સ છે એના વિશે પણ માહિતી આપણે સંપૂર્ણ મેળવીશું। શું તેનો ભાવ રહેલો છે, આ કોર્સની અંદર શું વિશેષતાઓ છે, તમને કઈ રીતે એક્સેસ કરી શકો, કઈ રીતે જોઈન થઈ શકો, આ બધી માહિતી। અને વિડીયોના એન્ડ સુધીમાં તમને આપણે વાતચીત કરીશું કે હેલ્પરની જે બુક જે છે તે ક્યારે આવશે, તમે બુક તૈયાર કરી રહ્યા છો તો એની અંદર કયું કયું કન્ટેન્ટ લઈ રહ્યા છો, આ બધી માહિતી જે છે આપણે આજના સેશનની અંદર લેવાની છે। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટ જે સેશનની શરૂઆત કરી દઈએ। આપણને બધાને ખબર છે આમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું। હેલ્પરની જગ્યાઓ છે, ગુજરાતમાં સૌથી પહેલાં આવું બન્યું છે, આવું 11-12 વર્ષ પહેલાં આવ્યું હતું કે 1658 જેટલી જગ્યા હોય, એટલે સોનેરી તક કહેવાય। આ તકને ગુમાવશો નહીં। જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, 1658 જેટલી જગ્યા છે, પગાર પણ વધી ગયો છે। આની પહેલાં તમને બધાને ખબર છે કેટલો પગાર હતો, તો કે 10,000 રૂપિયા પગાર હતો, એનો ડબલ, બરાબર, 10ના ડબલ કરો એટલે 20 થાય, પણ આ 21,100 પગાર મળે છે, એટલે બહુ સારો પગાર જે છે એસટી નિગમની અંદર મળી રહ્યો છે। તો આ ભરતી વિશે આપણે વાતચીત કરવાની છે। કેટલા છે, અલગ અલગ 14 ટ્રેડ છે। જો આ 14 ટ્રેડનું લિસ્ટ તમારા સુધી છે। ઘણા બધાને એવો પ્રશ્ન હોય કે સાહેબ જે છે મેં ફિટરનો કોર્સ કર્યો હતો આઈટીઆઈની અંદર મેં ફિટરનો કોર્સ કરેલો છે, તો શું મારે લેખિત પરીક્ષાની અંદર 50 માર્કનું આ પૂછાશે કે કેમ? આવા બધા પ્રશ્નો તમારા હશે, બધાનો જવાબ મેળવીશું। પહેલાં તો જે લોકોએ આ 14 ટ્રેડની અંદર આઈટીઆઈની અંદર કોર્સ કરેલો છે પ્લસ વધારાની લાયકાત તરીકે એપ્રેન્ટિસ કરેલું છે, જો આ ન કરેલું હોય તોય ચાલે, આપણે બધાને ખબર છે, પણ આટલા જે કોર્સ છે, આ અલગ અલગ 14 ટ્રેડના જે કોર્સ છે એ કરેલા હોવા જોઈએ। એનું મેરિટ પણ તમને બને છે। સૌથી પહેલાં તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ હેલ્પરની ભરતીમાં મેરિટ કઈ રીતે કાઉન્ટ થવાનું છે। અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક લાયકાત માટેના વેટેજના ગુણ। શૈક્ષણિક લાયકાત એટલે કઈ લાયકાત, તો કે તમારી આઈટીઆઈની લાયકાત, કઈ આઈટીઆઈની, બરાબર। હવે આઈટીઆઈમાં તમે જે ટકાવારી મેળવેલી છે, આ તમારી ટકાવારી જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ ટોટલ 70 ગુણની રહેવાની છે। કઈ રીતે? પહેલાં તો આ જે તમને આપ્યું છે શૈક્ષણિક લાયકાત, આ છે આઈટીઆઈ અને આ વધારાની લાયકાત છે, આ છે એપ્રેન્ટિસ, બરાબર। આમાં બંનેનું થઈ અને 55 + 15 એટલે કેટલા થયા, તો એ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 70। અત્યારે જે તમારું મેરિટ આવ્યું છે, થોડાક સમય પહેલાં કટ ઓફ આવ્યું 2 દિવસ પહેલાં, એની પણ આગળ માહિતી આપું તો એ 70 ગુણમાંથી આવ્યું છે। હવે તમારે ખેંચવાના કેટલા બાકી રહ્યા, 30 ગુણ મેળવવાના। શેમાંથી મેળવવાના છે, તો કે લેખિત પરીક્ષા જે તમારી લેશે ને એમાંથી તમારે 30 ગુણ મેળવવાના છે। એટલે સૌથી પહેલાં તો આઈટીઆઈ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિસ, બરાબર, ત્યારબાદ એપ્રેન્ટિસ અને ત્યારબાદ તમારી OMR આધારિત લેખિત પરીક્ષા। આ ત્રણેય ભેગી થઈ અને 100 ગુણનું મેરિટ બનશે, બરાબર। આઈટીઆઈના કેટલા ટકા, 55%, એપ્રેન્ટિસના કેટલા ટકા, 15%,
અને OMRની લેખિત પરીક્ષા આપશો એના કેટલા કન્વર્ટ થશે? તો 30%માં કન્વર્ટ થશે. તમે આમાંથી જેટલા માર્ક મેળવો છો એમાં કન્વર્ટ થશે. દાખલા તરીકે જે છે ITIમાં તમારે 75% હતા એવું અત્યારે માની લઉં તો 75ના કન્વર્ટ કેટલામાં થાય? 55%માં. દાખલા તરીકે એપ્રેન્ટિસમાં 70% હતા તો 70ના 15%માં કન્વર્ટ થાય. હવે તમે OMR લેખિત પરીક્ષા આપો છો એમાં દાખલા તરીકે 70 ગુણ મેળવો છો તો 70ના કેટલામાં કન્વર્ટ થશે? 30%ની અંદર કન્વર્ટ થશે. આ કન્વર્ટ કરતાં આપણને આવડવું જોઈએ. આપણા હાથમાં શું છે? હવે માત્ર ને માત્ર લેખિત પરીક્ષા એક આપણા હાથમાં છે. બાકી એપ્રેન્ટિસ ને ITI પૂરું થઈ ગયું ને આપણું મેરિટમાં નામ પણ આવી ગયું. મને એવું લાગી રહ્યું છે કે જે લોકોનું મેરિટમાં નામ આવી ગયું હશે એ લોકો આ વિડીયો જોતા હશે. તો મેં તમને આગળ પણ સમજાવ્યું કે ITI હોય એના કેટલા ટકા? 55% અને એપ્રેન્ટિસ હોય તો એના 15%. આ રીતે 70%માંથી અત્યારે મેરિટ બન્યું અને આ 70%માંથી જે મેરિટ બન્યું ને એનું એક કટ ઓફ બહાર પડ્યું. હવે જે આ કટ ઓફમાં જે વિદ્યાર્થીઓના નામ છે ને એમને જ લેખિત પરીક્ષા આપવાની છે, બીજા કોઈને આપવાની નથી. અને આ કટ ઓફ છે ને એ કામ ચલાવ છે. કેવું છે? કામ ચલાવ. અત્યારે હું કોર્સ લોન્ચ કરી રહ્યો છું ત્યાં સુધીમાં જે ફાઇનલ મેરિટ નથી આવ્યું. ફાઇનલ મેરિટમાં થોડો ઘણો પોઈન્ટમાં સુધારો થાય પણ અહીંયા જે મેરિટ છે જનરલ કેટેગરીનું 52 છે, મહિલાઓનું 27 છે, EWSનું 38 છે, મહિલાઓનું છે જ નહીં, OBCનું 49 છે, મહિલાઓનું OBCનું 35 છે, અનુસૂચિત જાતિનું 50 છે, અનુસૂચિત જનજાતિનું 47 છે અને મહિલાઓનું 42. આ બંને મેરિટ ઊંચા કહી શકાય. આ પણ મેરિટ ઊંચું કહી શકાય. તો આવું કંઈક મેરિટ અટક્યું છે. મેરિટમાં નામ આવ્યું હોય તો હવે તમારે ફોકસ ક્યાં કરવાનું રહે? તો ફોકસ અહીંયા કરવાનું રહે. હવે વિડીયો વ્યવસ્થિત નિહાળજો. અહીંયાથી વિડીયોની પ્રોપરલી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમારા હાથમાં હતું એટલું આપણે કરી લીધું. ITIમાં ટકા સારા મેળવી લીધા, એપ્રેન્ટિસમાં સારા ટકાવારી મેળવી લીધી. પણ હવે આપણા હાથમાં છે વિદ્યાર્થી મિત્રો લેખિત કસોટી એટલે કે OMR આધારિત હેતુલક્ષી પરીક્ષા. આ પરીક્ષાની અંદર તમારે મેક્સિમમ માર્ક ખેંચવાના છે. હવે પહેલાં તો અભ્યાસક્રમ જુઓ. બહુ સામાન્ય અભ્યાસક્રમ છે. કાઉન્સમાં બધામાં લખ્યું છે ધોરણ 10 કક્ષાનું, એટલે બહુ હાઈ લેવલનું કરવા નથી જવાનું. અને આપણે જે અત્યારે કોર્સ લોન્ચ કરવાના છીએ ને એ બધું આને સંલગ્ન રહેવાનું છે. બધું આને સંલગ્ન રહેવાનું છે. સૌથી પહેલાં તમે જુઓ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ કરવા જવાનું નથી. એમાંય ગાંધીજીનો એક પ્રશ્ન હશે ને હશે અત્યારથી કહું છું. ત્યારબાદ ભૂગોળ, ત્યારબાદ ગુજરાતના વર્તમાન બનાવો, ભારતના વર્તમાન બનાવો કરવાના નથી. આપણે કંડક્ટરની અંદર ગુજરાતના વર્તમાન બનાવોના 4 લેક્ચર મૂક્યા હતા, એમાંથી બેઠા પ્રશ્નો પૂછ્યા હતા, જોઈ લેજો. ચાલો, તો આ 4 વિષય કરો, 30 માર્ક મેળવો. એટલે આમાં તો આપણે મેક્સિમમ સામાન્ય જ્ઞાન કદાચ દરિયો કહેવાય, પણ બાકીના વિષયો તો તમે જુઓ 3 વિષયમાંથી તમે મેક્સિમમ ખેંચી શકો. એટલે અહીંયા તમારા 25+ માર્ક કવર થાય એ રીતના આપણે પ્રયત્નો હોવા જોઈએ. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ મૂળભૂત પૂછવાનું જ 5 માર્કનું, અને એમાંય તમને ખબર છે GTU તમારી પરીક્ષા લેશે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. અને આ જ્યારે પરીક્ષા લેતી હોય ત્યારે છેલ્લા 1-2 વર્ષના તમે પેપર જોઈને ઉઠાવશો અને એમાંથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અમુક ટોપિક ફિક્સ છે કે આટલા ટોપિકમાંથી જ પૂછવું, બીજા વધારાના એકેય ટોપિક લેતી નથી. બરાબર? તો હવે એ 9 અથવા તો 10 ટોપિક છે અને એ ટોપિક મેં કંડક્ટરમાં પણ કરાવેલા, એમાંથી જ પ્રશ્નો પૂછાના હતા. હવે તમારે અહીંયા 5 માર્કનું પૂછાવાનું છે. બરાબર? તો એ 9 ટોપિક તમે કરી નાખો તોય તમારે 5 માર્ક તો આવવાના છે. બરાબર? તો એ આપણે કરાવી દઈશું. અંગ્રેજી વ્યાકરણ, જો અહીંયા વ્યાકરણ છે તમે પાછું શબ્દ ભંડોળ પાછું આમાં આવી જશે. વ્યાકરણ મિનિંગ શું થાય તો કે એક તો વ્યાકરણ પણ આવશે. બરાબર? વ્યાકરણ તો આવશે જ આવશે, સાથે સાથે આમાં અહીંયા શબ્દ ભંડોળનો સમાવેશ થશે. બરાબર? એટલે એવું ન માનતા કે આપણે ખાલી વ્યાકરણ કરવાનું. બરાબર? સમાસ, અલંકાર એ બધી વસ્તુ નહીં, પણ સાથે સાથે તમારે શબ્દ ભંડોળ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી આ વસ્તુ કરવું પડશે. સૌથી અગત્યનું છે લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો. સૌથી અગત્યના છે વિદ્યાર્થી મિત્રો લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો. અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે લાયકાત વિષય વસ્તુને લગતા જે પ્રશ્નો છે એની અંદર આપણે થોડીક વાતચીત કરી લઈએ કે અલગ અલગ જે તમારા ટ્રેડ છે, કેટલા ટ્રેડ છે? 14 ટ્રેડ છે. ચાલો 14 ટ્રેડ એકવાર ફરીથી અહીંયા આવી ગયા છે. હવે તમારે પ્રશ્ન એવો થાય કે સાહેબ દાખલા તરીકે મેં મિકેનિક મોટર વ્હીકલ કરેલું છે. તમારો પ્રશ્ન એવો થાય કે મેં મિકેનિક મોટર વ્હીકલ ITIની અંદર કરેલું છે, તો મારું 50 માર્કનું જે પૂછાવાનું છે, બરાબર, તો શું 50 માર્કનું ખાલી મોટર મિકેનિક વ્હીકલનું આવશે? તો જવાબ છે ના. કારણ કે પેપર કઈ રીતે બનશે? પેપર બધાને સરખું જ બનવાનું છે. પેપર બધાનું સરખું. તમે આ 14 ટ્રેડનું કાંઈ અલગ અલગ 14 પેપર નહીં કાઢે. પેપર બધાનું સરખું કાઢશે ગયા વખતની જેમ. તો આ વખતે પણ પેપર જે છે એ એક જ કાઢશે. પછી તમે વેલ્ડર કર્યું હોય તોય ભલે,
આ સિવાય ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તોય ભલે તમારે પેપર એક સાથે સરખું આપવાનું થશે. હવે તમને ખબર છે 50 માર્કનું તો બીજું જનરલ છે જ તે, આમાં કમ્પ્યુટર વિશે આગળ વાતચીત કરું છું, પણ 50 માર્કનું તો મુખ્ય આ જ છે કે તમારા લાયકાતને લગતા પ્રશ્નો. તો આમાંથી હવે આપણે તમને બધાને ખબર છે કે આઈટીઆઈ કરેલું હોય તો આપણે આઈટીઆઈનો કોર્સ પૂરો કરતા ફર્સ્ટ યર સેકન્ડ યર બરાબર જે પ્રમાણેનો કોર્સ હોય ઓછામાં ઓછો 1 વર્ષનો તો હોવો જોઈએ, પણ 2 વર્ષના કોર્સ કરેલા હોય તો આપણે 2 વર્ષ થાય ત્યારે ખાલી આપણે ફિટર વિશે કે ટર્નર વિશે જાણી શકીએ છીએ. બરાબર, બુક બનાવતા પહેલાં મને પણ વિચાર આવ્યો હતો કે આપણે બધા જે કાંઈ છે 14 ટ્રેડને ભેગા કરશું તો કેવડી મોટી બુક બનશે. એટલે તમારા માટે છે આઈએમપી મટીરિયલ્સ અને આઈએમપી એમસીક્યુ વાળી બુક છે આગળ જતાં બનાવવાનો વિચાર કર્યો છે. બરાબર, તો અહીંયા પણ અત્યારે જે હું કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યો છું આની અંદર આ જે 14 ટ્રેડ છે આની થિયરી જે છે એનું મટીરિયલ છે એની જે પીડીએફ છે એ તો તમને આપી જ દેશું. બરાબર, તમારે વાંચવું હોય તો વધારે, પણ આનું જે આઈએમપી મટીરિયલ છે એટલે કે એમસીક્યુ સ્વરૂપે જે તમને વસ્તુ આપવાની છે એ વસ્તુ ખાસ તમને અહીંયા મળશે 14 ટ્રેડની, અને એટલું કરી નાખશો એટલે ઇનફ છે. બરાબર, અને બધું ઓથેન્ટિક પ્રૂફ આવશે. એક પણ વસ્તુ એવી નહીં હોય કે બીજી જગ્યાએથી ઉઠાવેલી હશે કે પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી લીધેલી હશે. ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી લીધેલી બધી વસ્તુઓ હશે, અને આ બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈની અંદર જે છે આ અલગ અલગ આમાંથી 14 ટ્રેડ છે એમાં 3 ટ્રેડની અંદર નોકરી કરે છે એવા સાહેબો દ્વારા તૈયાર કરેલા છે. આમાં જે એમસીક્યુ અત્યારે હું કોર્સ મૂકું છું એમાં તમે એનરોલ થઈને જોઈ લેજો. બરાબર, એ બધી વસ્તુ આસિસ્ટન્ટ એક હેલ્પર છે એક આસિસ્ટન્ટ દ્વારા તૈયાર કરેલો છે. તો આ બધા લોકો પાસેથી આ બધી વસ્તુઓ છે તે મેળવેલી છે અને તૈયાર કરેલી છે. એટલે હવે જે છે તમારા લાયકાતને લગતા વિષયને લગતા પ્રશ્નોની કોઈ પણ ચિંતા કરવા જરૂર નથી. આખા ગુજરાતની અંદર જે છે એ આની ચિંતા છે. આ બધું કમ્પ્યુટરને એ બધી વસ્તુઓ તો તમને સરળતાથી મળી રહેતી હોય છે, પણ જે આ 50 ગુણનું છે આ વસ્તુ તમને આટલું વ્યવસ્થિત ફોર્મની અંદર લગભગ છે બીજા ક્યાંય કોર્સની અંદર જોવા નહીં મળે. બીજું કે તમે જોયેલું હશે કે ઘણા બધા કોર્સ અત્યારે અવેલેબલ છે, પણ એની અંદર જે વિડીયો કોર્સ છે ખાલી એક પોઈન્ટ સમજાવવા માટે 2-3 કલાક જે છે જેટલો સમય લાગતો હોય છે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા કહું ને કોરું માખણ, એક પ્રકારનું કોરું માખણ તમને આપીશું કે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. એટલું તમે કરી નાખશો એટલે તમારી હેલ્પરની પરીક્ષા માટે એટલું ઇનફ છે. બરાબર, તો એ બાબતે કોઈ ચિંતા ન કરતા. અને એની ટાઈમ કોઈ પણ મટીરિયલ્સ ગમે ત્યારે તમારે જોઈતું હોય તો એ વસ્તુ તો તમને હંમેશા આપણો નંબર તમને આપીએ છીએ. સૌથી પહેલાં આપણે 3 વસ્તુની માહિતી મેળવી હતી કે આજના સેશનની અંદર તમને 3 બાબતોથી વાકેફ કરાવવાના છે. સૌથી પહેલાં સાહેબ અમને યુટ્યુબમાં ફ્રી આપો, કોર્સ અમારે નથી લેવો, તો એવા વિદ્યાર્થી મિત્રો જે છે થોડીક વાર માટે અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલાં અહીંયા ઉપર તમને દેખાય છે હેલ્પર સ્પેશિયલ વિડીયો યુટ્યુબ ફ્રી. આ હેલ્પર માટેનો સ્પેશિયલ વિડીયો છે. કયું તો કે જે આ 50 માર્કનું આપણું જે કન્ટેન્ટ હતું ને એના માટેનું 50 માર્કનું જે તમારું સ્પેશિયલ લાયકાતને લગતું કન્ટેન્ટ છે એના વિડીયો ક્યારે આવશે એની અહીંયા થોડુંક શેડ્યુલ લઈને આવીશું. 8 તારીખ ક્યારે છે? આવતીકાલે. 8 તારીખ ક્યારે છે? આવતીકાલે જ તમારે છે શનિવાર, અને શનિવારે ઇલેક્ટ્રિશિયન માટેનો જે વિડીયો છે આ વિડીયો એમસીક્યુ સ્વરૂપે હશે. બરાબર, હવે યુટ્યુબ છે એટલે કાંઈ બધું અમે ફ્રીમાં તમને આપી નથી દેવાના, એટલે તમને જસ્ટ ડેમો તો વૃત્તિ ઇલેક્ટ્રિશિયન માટેના અમુક જે એમસીક્યુ છે તમને સોલ્વ કરાવશું. બરાબર, ત્યારબાદ 10 તારીખ જો એક દિવસ નહીં 1 દિવસ અથવા 2-3 દિવસે વિડીયો આવશે. વચ્ચેનો દિવસ છે એમાં હું લાઈવ થઈ અને તમારા જે કાંઈ જીકેના 50 માર્કનું છે એમાંનો કોઈ પણ વિષય હું ગમે ત્યારે ભણાવીશ. પણ આ તમને શેની માહિતી આપું છું? સ્પેશિયલ જે કન્ટેન્ટ છે 50 માર્કનું એની થોડીક આ મહિનાનું શેડ્યુલ એક છે. હજી આવું નવું શેડ્યુલ આ પૂરું થશે ને, બરાબર, આટલા લેક્ચર આવી જશે પછી બીજું શેડ્યુલ ત્યારે તમને આપીશ. પણ આ ખાલી તમને એક પ્લાનિંગ આપું છું કે કઈ રીતનું આપણે કામ કરીશું યુટ્યુબની અંદર. બરાબર, 10 તારીખે સોમવાર છે તે દિવસે આપણે મિકેનિકલ ડીઝલ માટેના એમસીક્યુ છે યુટ્યુબની અંદર વિડીયો મૂકી દઈશું, તમારે જોઈ લેવાના છે. અને એના ઉપરથી એક અંદાજ લગાવવાનો છે કે કોર્સની અંદર કેવી વસ્તુ હશે. જો યુટ્યુબની અંદર આ રીતના એમસીક્યુ આપણે સોલ્વ કરાવતા હોય ફ્રીની અંદર, તો આપણા કોર્સની અંદર કેટલું અપડેટેડ વર્ઝન કરીને બધું મૂક્યું હશે એ તમારે ખાલી અંદાજ, એટલે તમને જાણકારી માટે મળે ને એના માટે ખાસ આ કરીએ છીએ. પછી તરત 2 દિવસ પછી 12 તારીખે શેના માટેનું છે? મશીન મોટર વ્હીકલ માટેના આપણે એમસીક્યુ સોલ્વ કરાવશું. 14 તારીખે શુક્રવાર વેલ્ડર માટેના એમસીક્યુ સોલ્વ કરાવશું. 17 તારીખે સોમવારે ફિટર માટેના એમસીક્યુ સોલ્વ કરાવશું. 19 તારીખે બુધવારે સીટ મેટલ વર્કર માટેના એમસીક્યુ સોલ્વ કરાવશું. 21 તારીખે શુક્રવારે મશીનિસ્ટ માટેના, ત્યારબાદ સોમવારે વિદ્યાર્થી મિત્રો ટર્નર માટેના, અને છેલ્લે બુધવારે ઓટોમોબાઈલ પેન્ટર માટેના એમસીક્યુ સોલ્વ કરાવશું. આ તમને આપ્યું શેડ્યુલ 1. બરાબર, 26 તારીખ સુધીનું તમને પ્લાનિંગ આપ્યું. શેના માટેનું? તો કે સ્પેશિયલ જે વિડીયો તમારું સ્પેશિયલ મટીરિયલ છે એનું
વચ્ચે મારે ઇતિહાસ છે, ભૂગોળ છે, કમ્પ્યુટર છે, સામાન્ય જ્ઞાન છે, કરંટ અફેર છે, આ બધી વસ્તુ જ્યારે મને ઠીક લાગશે ત્યારે હું તમારું અહીંયા જે આપણે દિવસો ખાલી છે ત્યારે સોલ્વ કરાવીશ. એટલે પહેલાં તો નવા હોય ગુજરાત જ્ઞાન ચેનલની અંદર હજી સુધી નથી જોડાયેલા, સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, આપણે કોઈ પણ વસ્તુ એકવાર આમ હાથમાં પકડીએ છીએ ને પછી જ્યાં સુધી એનું પોસ્ટમોર્ટમ નથી કરતા ને ત્યાં સુધી મૂકતા નથી. જે તમે જોયેલું હશે, આપણા જૂના વિદ્યાર્થી મિત્રો હશે એને જોયેલું હશે, અને એટલે જ મને આટલા કોલ આવે છે હેલ્પર ભરતીના. બરાબર, કારણ કે આપણે કંડક્ટરની અંદર તમે જોઈ લો, કંડક્ટરની ભરતી નહોતી આવવાની ત્યારથી શરૂ કરીને હજી આપણે કઈ પ્રોસેસમાં છે ત્યાં સુધી તમારી સાથે જોડાયેલા છે. ડ્રાઈવરનું જોઈ લો, ડ્રાઈવરનો ગઈકાલે જ વિડીયો મૂક્યો છે. 26 તારીખથી તમારી જે ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થવાની છે, હજી ક્યાંય ખબર નહીં હોય, પણ તેમ છતાં હું તમને અગાઉથી માહિતી આપી દઉં છું. તો એમ તમારી ભરતી મેં હાથમાં લીધી છે હેલ્પરવાળાની, તો જ્યાં સુધી તમારી લેખિત પરીક્ષા ન લેવાઈ જાય, તમને ઓર્ડર ન મળી જાય, ત્યાં સુધી નાની મોટી અપડેટ છે આપતા રહેશું. એટલે તમે ચેનલમાં જોડાયેલા રહેજો. આ તમને અત્યારે આટલું શેડ્યુલ આપું છું, બાકીનું પછીના વિડીયોમાં શેડ્યુલ આપીશ. તો આ હતું ફ્રી માટે. બરાબર, હવે સાહેબ કોર્સ વિશે ઝડપથી માહિતી આપી દો. કોર્સની શું પ્રાઇસ છે, કઈ રીતે કોર્સ ખરીદવાનો છે, આ બધી વસ્તુ જે છે એ તમને સમજાવું છું. જીએસઆરટીસી હેલ્પર માટેનો સ્પેશિયલ કોર્સ મૂક્યો છે. જો તમને બધાને ખબર છે કે નિગમની અંદર નવા એમડી આવી ગયા છે, અને નવા એમડી આવ્યા છે હજી 2 બુધવારે જ મિટિંગ થઈ. આજે કયો વાર છે? શુક્રવાર. 2 દિવસ પહેલાં મિટિંગ થઈ છે. મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તાત્કાલિકના ધોરણે જેટલી પણ ભરતીઓ છે આ ભરતીઓ ઝડપથી પૂરી કરો. એટલે જીએસઆરટીસી હેલ્પરની ભરતી મને એવું લાગી રહ્યું છે કે તમારી જે લેખિત પરીક્ષા છે, બરાબર, તમારી જે લેખિત પરીક્ષા જે છે આ લેખિત OMR આધારિત એક્ઝામ છે એ ક્યારે લેવાઈ શકે? તો કે 5મા મહિનામાં લેવાઈ શકે. બરાબર, મે મહિનો છે, મે મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષા લેવાઈ શકે. બરાબર, તો એટલા માટે અત્યારે વેલિડિટી છે એ 4 મહિનાની રાખેલી છે. આ કોર્સનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 849. બહુ નોમિનલ પ્રાઇસ, બહુ એટલે બહુ નોમિનલ પ્રાઇસ. 849 એટલે કાંઈ ન થયું. બરાબર, 3 મહિનાનું રિચાર્જ આવી જાય એ રીતનો ભાવ આપણે રાખેલો છે. આ કોર્સની વિશેષતા તમારે ખાસ જાણવી જરૂરી છે. હું એવું નથી કહેતો કે ખાલી જાણો, પહેલાં જોવો અમારી એપ્લિકેશનમાં કોર્સ ખરીદે પહેલાં જોવો કઈ કઈ વસ્તુ મૂકેલી છે. તમે ઓપન નહીં કરી શકો, અમુક વસ્તુ ફ્રી આપેલી હશે. દાખલા તરીકે વેલ્ડર હોય તો વેલ્ડરની એકાદી ટેસ્ટ તમારે ફ્રી આપી હોય તો તમે આપી શકો. ફિટર હોય તો ફિટરની એકાદી ટેસ્ટ ફ્રીમાં આપી હોય તો આપી શકો. ગુજરાતનો ઇતિહાસ છે, આ બધી એકાદી ટેસ્ટ ફ્રી હશે, પણ અંદર કઈ કઈ વસ્તુ મૂકેલી છે ને એ વસ્તુ તમને કોર્સ ખરીદ્યા પહેલાં દેખાડશે. તો તમે જુઓ, સારું લાગે તો લ્યો, અને કિંમત સામે જોજો, વેલિડિટી સામે જોજો, અને ખાસ કન્ટેન્ટ સામે જોજો મિત્રો. બરાબર, ઘણા એવાય છે 4-4 હજાર રૂપિયા ફી લે છે, પણ અંદર કન્ટેન્ટમાં લેવાનું કંઈ હોતું નથી. એટલે જે વસ્તુ તમને કરાવીએ છીએ, હું પહેલાં તો તમને લખ્યું છે કે 100 ગુણનો અભ્યાસક્રમ તમને મળશે. એટલે કાંઈ વેલ્ડર માટે અલગ લેવાનું, ફિટર માટે અલગ લેવાનું, કે જે 50 માર્કનો આપણો સ્પેશિયલ કન્ટેન્ટ છે એના માટે અલગ લેવાનું, આવું કોઈ વસ્તુ નથી. એકવાર તમે કોર્સ લઈ લીધો પછી તમારે ક્યાંય બીજે જવાની જરૂર પડશે નહીં, એટલી ખાતરી છે. ત્યાં સુધીનું તમને છે આમ અંદરથી સંતોષ થશે ને ત્યાં સુધી કરશું. અને અહીંયા 4 મંથની વેલિડિટી તમને આપીએ છીએ. હજી અત્યારે કોર્સની અંદર 50% વસ્તુ મૂકીશ, તમે જોઈ લેજો. વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સ ખરીદવાની લિંક આપેલી છે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન જે છે તમારે ડાઉનલોડ કરવાની છે. મોબાઈલ નંબર પણ તમને અહીં આપી દીધો છે 98 191 95. બરાબર, વધારે માહિતી માટે જે છે એ આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્યારે? તો કે સમય વિદ્યાર્થી મિત્રો તમને આપી દઉં છું. સમય છે 9 થી 6, સવારના 9 થી સાંજના 6 સુધીમાં તમે કોલ કરી શકો છો. વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. બાકીનો ટાઈમ હોય તો મેસેજ કરવો, તમને માહિતી આપી દઈશ. આઈટીઆઈના જે અલગ અલગ 14 ટ્રેડ છે, આ 14 ટ્રેડનું મટીરિયલ્સ તમને મળશે, થિયરી મળશે, MCQ મળશે, અને સાથે સાથે એની ટેસ્ટ પણ મળશે. અને ટેસ્ટ કઈ રીતે? તો કે 0.25 માઇનસ માર્ક સાથે મળશે, જેથી તમે લેખિત પરીક્ષાની તૈયારી કરતા હોય અને માઇનસ પદ્ધતિ લાગુ પડે એ રીતની તમને ટેસ્ટ મળશે. 50 માર્કની ટેસ્ટ હોય તો આમાં કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા તો એના માર્ક કેટલા કપાના, આ બધી વસ્તુ તમને ખબર પડશે. અત્યારથી પ્રેક્ટિસ પડશે એટલા માટે. બરાબર, બાકીના વિષયો તમને બધાને ખબર છે. કોમ્પ્યુટર સૌથી વધુ ગેમ ચેન્જિંગ વિષય છે, 10 માર્કનો પૂછાય છે. આપણે કંડક્ટરની અંદર જેટલા કમ્પ્યુટરના MCQ તમને આપ્યા હતા એમાંથી એક MCQ બહાર ગયો નથી, એટલે આમાંય નહીં જાય. અને પાછું સિલેબસમાં લખ્યું છે પાયાની માહિતી એમ, એટલે અમે કહીએ છીએ તમે જુઓ, આ એકવાર અભ્યાસક્રમ વાંચો, અહીં શું લખ્યું છે? કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી. પછી તમારે આમાં પોસ્ટમોર્ટમ કરવા ન જવાનું હોય, પછી વિધાનવાળા પ્રશ્નો ન પૂછાય. પાયાની જાણકારી એટલે તમને ખાલી કોમ્પ્યુટર આવડે છે કે નહીં, પ્રાથમિક માહિતીની અહીંયા વાતચીત છે. પછી તમે જે છે બિન સચિવાલય ક્લાર્ક, જે તે વખતે આપણે 25 માર્કનું કોમ્પ્યુટર પૂછાતું અને એ સમયે આપણે તૈયાર કરતા, એ લેવલનું તૈયાર નથી કરવાનું. વાસ્તવિકતા જે છે તમને રજૂ કરું છું. એટલે કોમ્પ્યુટર બાબતે કોઈ ચિંતા ન કરતા, 10 માર્ક છે એ તમને રોકડા અપાઈ દઈશું. બરાબર, આ સિવાય
તમામ વિષયની ટોપિક ટેસ્ટ મળશે, બરાબર. જેટલા આપણે વિષય હોય એને ટોપિક ટેસ્ટ, જેમ કે છે ટ્રેડની અંદર જે છે એ અલગ અલગ ફોલ્ડર બનાવ્યા છે. તમને નહીં સમજાય, ઉદાહરણ સાથે સમજાવું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો, લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આખું એપ્લિકેશનની અંદર ફોલ્ડર બની જશે. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. એપ્લિકેશનનું નામ છે ગુજરાત જ્ઞાન. એમાં જીએસઆરટીસી હેલ્પર નામનો કોર્સ છે, બરાબર. જે વસ્તુ વિશેષતાઓ તમને અહીંયા આપેલી છે એ જ વસ્તુ તમને અહીંયા આપેલી છે. જો એમાં જુઓ, અહીંયા જુઓ, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, પછી મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, પછી સીટ મેટલ વર્કર, મિકેનિસ્ટ, ઓટોમોબાઈલ પેન્ટર, આ બધા જે અલગ અલગ કોર્સ છે એ બધા કોર્સ તમને અહીંયા આપેલા. હજી હશે હો નીચે 14 ટ્રેડ તમને આપ્યા છે, પણ આ તો ફોટોગ્રાફ્સની અંદર નથી આવ્યું એટલા માટે. અહીંયા જુઓ, લાયકાતને વિષય વસ્તુને લગતા પ્રશ્નો, એની અંદર અત્યારે 72 ટેસ્ટ તો મૂકી દીધી છે. વાલીડાઓ કેટલી 72 ટેસ્ટ મુકાઈ ગઈ છે ને હજી આવશે જ આવશે. જો અહીંયા એક ટેસ્ટ ફ્રી છે, અહીંયા એક ટેસ્ટ ફ્રી છે, અહીંયા 2 ટેસ્ટ ફ્રી છે. તો ફ્રી હોય ને પહેલાં આપી દો, સારી લાગે, વ્યવસ્થિત લાગે તો કોર્સ ખરીદજો. હું એવું નથી કહેતો અત્યારે કોર્સ લઈ લો, બરાબર. ગુજરાતી ગ્રામર છે, કોમ્પ્યુટર અત્યારે અહીંયા 11 ફાઇલ ને 11 ને બદલે 15 ફાઇલ મૂકી દીધી છે કોમ્પ્યુટરની, બરાબર. બધા વિષયના MCQ 300 400 MCQ, બરાબર. PYQS સહિત બધું મૂકી દીધું છે, જોઈ લેજો. જનરલ છે એમાં તો આવતું જ હશે. જીએસઆરટીસી હેલ્પર 2022ની અંદર એક્ઝામ લેવાની હતી, એનું પેપર છે એ મૂકી દીધું છે અને એની ટેસ્ટ પણ મૂકી દીધી છે, જેથી તમને ખ્યાલ આવે. હિસ્ટ્રીની PDF, આ બધી વસ્તુઓ છે. આ રીતે અલગ અલગ ફોલ્ડર જેમ ખોલતા જશો, અહીંયા અંગ્રેજી ગ્રામર છે તો એના જ PDF એનું મટીરિયલ જે છે એ બધી વસ્તુ મૂકી દીધી છે, જોઈ લેજો એકવાર, બરાબર. ગુજરાતી ગ્રામરના અત્યારે પહેલો અને બીજો 2 ટોપિક મૂક્યા છે. આવનારા સમયની અંદર બધા ટોપિક આવી જશે ને ખાસ કરીને GCERT ઉપર ફોકસ કરવામાં આવશે, બરાબર. કારણ કે તમને કાઉન્સની અંદર કરીને આપ્યું છે કે ધોરણ 10 કક્ષાનું, એટલે ધોરણ 10 સુધીનું જેટલું પણ ગુજરાતી વ્યાકરણ છે ને એ તમારે અહીંયા કરવું પડે. એટલે આપણે કરાવી નાખશું, ચિંતા ન કરતા. ગુજરાતની ભૂગોળની અંદર અત્યારે 33 જિલ્લા મૂકી દીધા છે. નદીઓ, સાંસ્કૃતિક વન છે, એના રાજ્યો, ફૂલ, પક્ષી, આ બધું ધીમે ધીમે આવતું જશે. આ છે ને એટલું મૂક્યું છે, બીજું હજી આવી જશે. હિસ્ટ્રીની 18 ફાઇલો જે છે એ આપણે મૂકી દીધી છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને જેટલી મૂકી હતી ને એટલી વસ્તુ કીધું. કોર્સ વિશે માહિતી મળી ગઈ. કેટલો ભાવ છે ભાઈ, કેટલો ભાવ છે? ખાલી 847 રૂપિયા, 4 મહિનાની વેલિડિટી અને 100 માર્કનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એમ આવી જાય. એનું મટીરિયલ્સ મળે તમને, ઘરે નહીં મોકલવામાં આવે, એપ્લિકેશનમાં મળશે. ટેસ્ટ મળી જાય, બરાબર. એટલે તમારે ક્યાંય સંશોધન બીજું કોઈ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નહીં રહે. છેલ્લો આપણો મુદ્દો હતો હેલ્પરની બુક ક્યારે આવશે. જો આ વસ્તુ આખી અલગ છે, હેલ્પરની બુક જે છે એ ક્યારે આવશે, આ વસ્તુ આખી અલગ છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આગળ મેં તમને કીધું એ પ્રમાણે કેટલા ટ્રેડ છે તો કે 14 ટ્રેડ છે. હા, 14 ટ્રેડ જે છે એના થિયરીવાળી બુક આપણે બનાવીએ, એની જો થિયરીવાળી બુક બનાવીએ તો આ બુક બહુ મોટી થઈ જાય. કારણ કે એક ટ્રેડનું તમે જોયું હશે કે એક ટ્રેડની જે PDF છે, આ PDF પછી આપણે કોર્સમાં મૂકી દઈશું, ઓકે. તો એક ટ્રેડની થિયરીની જે PDF છે ને એ 300 પેજની છે. એવા 14 ટ્રેડ આપણે ભેગા કરીએ તો કેટલી વસ્તુ થઈ જાય. એટલે એ બધી વસ્તુ આપણે નથી કરવાનું. એમાંથી જે IMP છે તે એમાંથી IMP MCQ જે છે અને આવાય ઓછા MCQ નથી હો પાછા. ક્વોલિટીવાળા 6000 MCQ છે. કેટલા? ક્વોલિટીવાળા 6000+ MCQ છે. તો આ 6000+ MCQને આપણે બુક જે છે તૈયાર કરશું, બરાબર. પણ એ તમારા પ્રતિસાદ ઉપર આધાર રાખે, તમે કયા પ્રમાણે કોર્સ લ્યો છો, તમારો રિસ્પોન્સ કેવો છે. કારણ કે બુકની અંદર પણ મફત તો થતું નથી બધું, કારણ કે એમાંય પ્રિન્ટિંગ ચાર્જ છે, બરાબર, ફોર્મેટિંગ ચાર્જ છે, ટાઈપિંગ ચાર્જ છે, એ બધું લાગતું હોય છે. તો તમારો કોર્સનો રિસ્પોન્સ ઉપર બધી વસ્તુ તમને મળશે. પણ એના માટે અમે તમને 20 થી 25 દિવસ જે છે એનો સમય ગાળવા માગીએ છીએ કે 20 થી 25 દિવસ આપો, એ સમય દરમિયાન આ બુક જે છે એ તૈયાર થઈ જશે, બરાબર. તો લગભગ તમને બધી માહિતી આપી દીધી છે, બરાબર. 14 ટ્રેડની જો મોટો લીથો બનશે તો 2 પાર્ટ આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. એક તો ખાલી 50 માર્કનું સ્પેશિયલ કન્ટેન્ટ અને એક GKનું. આ રીતે 2 જે છે એ બુક આવશે. અને જો ઓછા પેજની થશે તો બધું 100 ગુણનો અભ્યાસક્રમ છે ભેગો આવી જશે. તો આ રીતનું કંઈક વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણું આયોજન છે. ખાસ આપણું ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં. બધી માહિતી ત્યાં આવશે. ટેલિગ્રામ ગ્રુપનું નામ શું છે? ગુજરાત જ્ઞાન, બરાબર. ગુજરાત જ્ઞાન સર્ચ કરશો એટલે મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો આ વોટ્સઅપ ગ્રુપની જે લિંક છે આની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. જીએસઆરટીસી હેલ્પરની જે લોકો તૈયારી કરે છે એનું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ખાસ ભૂલાય નહીં. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો કોર્સ વિશે થોડીક વધારે માહિતી આપીશ કે આ કોર્સની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. તમને નિષ્ફળતા, આમ તમે કોર્સ લીધો ને પછી તમને અંદરથી એમ નહીં થાય કે આપણે ખોટો કોર્સ લઈ લીધો. અને A to Z અહીંયા મોબાઈલ નંબર આપેલો છે. કોઈ પણ સમયે 9 થી 6 તમે કોલ કરી શકો છો. બાકીનો જે કાંઈ સમય છે તે સમયે મેસેજ કરી શકો છો. બધી વસ્તુ જે છે તમને ટોપિક વાઇઝ વ્યવસ્થિત તમારા સુધી પહોંચાડીશું, બરાબર છે. તો જેટલા પણ લોકો હેલ્પરના કટ ઓફની અંદર આવી ગયા છે
તૈયારી કરવા માટે છે એ અમે વલખા મારતા હશે કે ક્યાંથી મટીરિયલ્સ મેળવવું, કેમ મેળવવું, બરાબર, ઓછા ભાવની અંદર વ્યવસ્થિત કરવું હોય કામ, તો આપણે આ વસ્તુ કરેલું છે. એવું નથી કે આઈટીઆઈ મેં નથી કરેલું એટલે મેં તેમ છતાં પ્રયત્ન કર્યો છે. બધી વસ્તુ આઈટીઆઈનું જે સ્પેશિયલ કામ છે ને એ 3 વ્યવસ્થિત સાહેબો દ્વારા થાય છે, બરાબર. તો એમાં કોઈ ચિંતા ન કરતા, એમાં તમારી થોડીક પણ ફરિયાદ જે છે એ આવવા નહીં દઈએ અને તમારા સુધી બેસ્ટ કન્ટેન્ટ છે તે આ જ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.